નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી પોઝ. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એના વિશેનો અભ્યાસ કરીશું. એમાં આપણે આગળ જોઈ ગયા છે 10.1માં પ્રકાશનું પરાવર્તન. હવે આપણે જોવાનું છે પ્રકાશ ગોળીય અરીસાઓ, સ્ફેરિકલ મિરર્સ. બરાબર. અને એ મિરર જે છે એની અંદર બે પ્રકારના મિરર એટલે અરીસાઓ હોય છે, એનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. તો આપણે શરૂ કરીએ છીએ. જે ચલાવ્યું છે એ જ ફરી હું રિપીટ કરું છું. 10.2 ગોળીય અરીસાઓ, સ્ફેરિકલ મિરર્સ. નંબર 1, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એ અંદરની તરફ કે બી બહારની તરફ વક્રાકાર હોઈ શકે. સ્ટેપ નંબર 2, ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદર તરફ વળેલી એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે, એટલે કન્કેવ મિરર કહે છે. આ અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા છે. નંબર 3, ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો એટલે કે કન્વેક્સ મિરર કહે છે. આ બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા. સ્ટેપ નંબર 4, આ અરીસાઓનું રેખીય નિરૂપણ એટલે કે સ્કીમેટિક રિપ્રેઝન્ટેશન આકૃતિ 10.1ની અંદર દર્શાવેલ છે. સ્ટેપ નંબર 5, આ આકૃતિમાં નોંધો કે અરીસાઓના પાછળના ભાગને છાયાંકિત કરેલ છે, શેડેડ કરેલ છે, અને એ શેડેડ એ અપરાવર્તક સપાટી છે, ત્યાંથી કોઈ કિરણ બહાર નીકળી શકતું એટલે આરપાર નીકળી શકતું નથી. બરાબર. ત્યાર પછી આપણો મુદ્દો છઠ્ઠો આવશે, જે આપણે આજે હવે નવેસરથી જોવાનું છે. બરાબર. પોઝ. શું કરવાનું છે? ગોળીય અરીસામાં છઠ્ઠો મુદ્દો. હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી છે. આ શું થયું? તો અંતર્ગોળ અરીસાનું ઉદાહરણ. અને ચમચીની બહારની તરફ ઉપસેલી સપાટી એ લગભગ બહિર્ગોળ અરીસા જેવી ગણી શકાય. એટલે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા, બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા અને બંનેના ઉદાહરણ જે ચમચી વડે આપણને આપેલા છે. બરાબર. તો એ વસ્તુ અહીંયા આકૃતિ એટલે વ્યાખ્યા, આકૃતિ અહીંયા આપેલી છે અને ઉદાહરણ એક એક. અને એ ચમચીની અંદર બહારની સપાટી એક જ વસ્તુની બે સપાટી એ અંતર્ગોળ અને બહિર્ગોળના અલગ અલગ ઉદાહરણો આપણને આપે છે. બરાબર છે. સ્ટેપ નંબર 7, ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવતા પહેલા આપણે કેટલાક પદો એટલે કે ટર્મ્સ, એના અર્થ, પરિચય અને સમજૂતી મેળવવાની જરૂર છે. આ ગોળીય અરીસા વિશે આપણે વધારે સમજીએ એના પહેલા કેટલાક પદો એટલે ધારો કે આપણે વર્તુળનું ચેપ્ટર ભણતા હતા તો વર્તુળને સંબંધિત પદો એટલે કે વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો પરિઘ, વર્તુળનો વ્યાસ, આ બધા વિશેની આપણે માહિતી પહેલા લીધી. બરાબર. અને ત્યારબાદ આપણે આખું ચેપ્ટર ભણવાની શરૂઆત કરી. ત્યાં સુધી નહીં. તો એવી રીતે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં એના કેટલાક પદો જે છે એની અંદરના ભાગ કે એ ભાગ અને એ શબ્દો સમજ્યા વગર આપણે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા ભણી શકીએ નહીં, કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પણ ભણી શકીએ નહીં. તો ગોળીય અરીસા એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ભણતા પહેલા એના કેટલાક પદો, જેવી રીતે વર્તુળમાં આપણે એની ત્રિજ્યા ને બધું સમજીએ એવી રીતે અહીંયા આગળ આપણે સમજવાનું. તો આ પદો કયા કયા છે? તો આ પદ જે છે
પદો કેમ આપણે સમજવાની જરૂર છે? ગોળીય અરીસાની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર? જનરલી જ્યારે અરીસાની વાત કરીએ ત્યારે આ પદોનો ઉપયોગ વારે ઘડીએ કરવામાં આવે છે, એટલા માટે આ પદોને આપણે સમજવાના છે, બરાબર? હવે એ પદ કયા કયા છે? આ પદ જે છે એ કયા કયા છે? એટલે તમારું કેપિટલ સી અને એમાં એ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે. એટલે અહીંયા પદ એટલે ગોળીય અરીસા વ્યાખ્યા, આકૃતિ અને ઉદાહરણ. હવે એના પદ, તો આ પદ કયા કયા છે? તો એમાં પહેલું પદ છે ધ્રુવ. પહેલું પદ છે અરીસાનો ધ્રુવ, બરાબર? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે છે, પરાવર્તક સપાટી એટલે શું? અંતર્ગોળ હોય તો ખાડાવાળી અને બહિર્ગોળ હોય તો ઉપસેલી, બરાબર? એ સપાટીના કેન્દ્રને, એટલે આ જે આકૃતિ છે એનું જે કેન્દ્ર અહીંયા જે છે એ કેન્દ્રને આપણે ધ્રુવ કહીશું, બરાબર? અને આ ધ્રુવ એનું સ્થાન ક્યાં હોય છે? આ ધ્રુવનું સ્થાન તે અરીસાના પૃષ્ઠ પર આવેલું હોય છે, બરાબર? ધ્રુવનું સ્થાન એટલે અહીંયા ધ્રુવની વ્યાખ્યા, એનું સ્થાન, પછી ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે, એટલે એ શું થશે? એની સંજ્ઞા. એની સંજ્ઞા થશે, બરાબર? તો દરેક પદ જે છે, દરેક પદ એને આપણે કેવી રીતે સમજવાનું છે? તો વ્યાખ્યા, સ્થાન અને સંજ્ઞા અને આકૃતિ તો દોરવાની જ, બરાબર? આ દરેક પદને આપણે, એટલે ધ્રુવ અહીંયા પહેલું પદ આપણને મળ્યું, તો એ ધ્રુવના આપણે 3 મુદ્દા જોયા, બરાબર? હવે આપણું બીજું પદ આવે છે એમાં ધ્રુવ, હવે બી. એટલે આ સી નંબરનો આપણો મુદ્દો છે, એમાં બી. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એ ગોળાનો એક ભાગ છે. મેં આગળ પહેલા કીધું હતું સમજૂતી વખતે જ કે કોઈ એક ગોળાનો આ ભાગ હોય છે, બરાબર? અને આપણે આગળ પણ ભણી ચૂક્યા છે. આ ગોળાને એક કેન્દ્ર હોય છે, આ ગોળાને એક કેન્દ્ર હોય છે, અને આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર, એટલે બીજું પદ આપણું આવ્યું વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર, બરાબર? આ આપણું બીજું પદ આવ્યું. તો ગોળીય અરીસાના વક્રતા કેન્દ્રની વ્યાખ્યા શું થશે? તો ગોળીય અરીસો જે ગોળાનો ભાગ છે, ગોળીય અરીસો જે ગોળાનો ભાગ છે એ ગોળાના કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે, બરાબર? પછી તો કે એની સંજ્ઞા કઈ છે? સંજ્ઞા તે મૂળાક્ષર સી વડે દર્શાવાય છે, મૂળાક્ષર કેપિટલ સી. અહીંયા સ્મોલ સી પણ હશે, એટલે આપણે કેપિટલ સી એવું બોલવાનું રહેશે, બરાબર? અને અહીંયા ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. એટલે સ્થાનની અંદર આપણે જોઈએ, સ્થાનની અંદર તો એ અરીસાનો ભાગ નથી. સ્થાન અરીસાનો ભાગ નથી, તો એ શું છે?
એ પરાવર્તક સપાટીની બહાર આવેલું છે. પરાવર્તક સપાટીની બહાર આવેલું છે તો એ એનું સ્થાન થયું. પરાવર્તક સપાટીની બહાર આવેલું છે તો એનું સ્થાન થયું. અને એટલે સ્થાનની અંદર 1 અને 2 બે મુદ્દા આવશે. હવે ત્યાર પછી ઉદાહરણ તરીકે એટલે હવે ઉદાહરણ તો અંતર્ગોળ અરીસા માટે આ વક્રતા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? આ સ્થાનમાં પાછું અંતર્ગોળ અને બહિર્ગોળ. તો કે છે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું હોય છે. અંતર્ગોળમાં આગળ. અને નંબર 2 બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે. અંતર્ગોળમાં આગળ, બહિર્ગોળમાં પાછળ. આ વક્રતા કેન્દ્રનું સ્થાન છે. એટલે આપણે જે પદ સમજવા માટે જે 3 મુદ્દા કે 4 મુદ્દા કાઢ્યા, વ્યાખ્યા, સ્થાન, સંજ્ઞા અને આકૃતિ, હજી આપણે એટલામાં જ છે. પણ આ એક વધારાનું આવ્યું કે હવે સ્પષ્ટતા કે ધ્રુવ જે છે, અરીસાનો ધ્રુવ એ અરીસાના ઉપર એટલે અરીસાની અંદર જ છે. એટલે એનું સ્થાન નક્કી હોય એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેમાં કેન્દ્ર તો એક જ હોય. પણ અહીંયા વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. હવે અરીસાનો ભાગ નથી ને બહારની સાઈડે આવેલું હોય છે તો એમાં અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે એના સ્થાન જુદા જુદા હોય છે. અંતર્ગોળ માટે એનું સ્થાન છે અંદર તરફ અને બહિર્ગોળ અરીસા માટે એનું સ્થાન છે બહાર તરફ. બરાબર? અને આકૃતિ આ હકીકત તમે આકૃતિ 10.2 A તથા B માં જોઈ શકો છો. એટલે અહીંયા તમારું વક્રતા કેન્દ્ર એ ભાગ અહીંયા પૂરો થાય છે. હવે આપણું ત્રીજું પદ એટલે કે સ્મોલ c, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. એટલે આપણું હવે પછીનું સ્ટેપ વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાની અંદર આપણે શું જોઈશું? વ્યાખ્યા, સંજ્ઞા, સ્થાનમાં અંતર્ગોળ, બહિર્ગોળ, ઉદાહરણ અને આકૃતિ. ક્લિયર? તો હવે આપણું આ જે પદ આવ્યું એટલે ત્રીજું પદ વક્રતા ત્રિજ્યા. બરાબર? તમને આ બધું જ ફકરાની અંદર આપેલું છે, ક્યાંય અલગ કરીને આપેલું નથી. આ મુદ્દા જે આપણે બહાર કાઢીએ છીએ એ સ્ટેપ પ્રમાણે તમારે આ વિધાનને અલગ રીતે લખવાનું છે. ખબર પડી? ક્લિયર? હા. તો હવે આ અરીસાની વક્રતા ત્રિજ્યા, આ આપણું ત્રીજું પદ છે. એની વ્યાખ્યા શું છે? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી. પેલામાં શું હતું? ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો એક ભાગ હોય અને આ ગોળાને જે કેન્દ્ર છે એ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાતા હતા. અહીંયા પણ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે એ ગોળાની ત્રિજ્યા, અહીંયા તેની ત્રિજ્યા એટલે ગોળાની ત્રિજ્યા, ગોળાનું કેન્દ્ર વક્રતા કેન્દ્ર અને ગોળાની ત્રિજ્યા એ વક્રતા ત્રિજ્યા છે. સંજ્ઞા તેને મૂળાક્ષર કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. મૂળાક્ષર કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. અને અંતર એટલે સ્થાનની જોડે હવે આપણો મુદ્દો આવશે અંતર.
અહીંયા જેમ નવા મુદ્દા આવે એમ આપણે લખતા જઈએ છીએ. અંતર, તમે નોંધો કે અંતર પીસી એટલે આકૃતિની અંદર તમારે જોવાનું છે. એટલે પીસી એટલે કયું પીસી? તો કેપિટલ પી એટલે આપણું ધ્રુવ. આ પીસી એટલે શું છે? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર એ બંને વચ્ચેનું અંતર એટલે તમારું પીસી. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે તમારું પીસી. બરાબર. આપણે ખોટું બાર પેલાને કહીએ છે ને પીસી. હવે એ પીસી એટલે કયું પીસી? બહાર જે પેલું પીસી છે એને કયું પીસી કહેવાશે? તો પર્સનલ કમ્પ્યુટર. પીસી એટલે હા કે પબ્લિક કમ્પ્યુટર. આપણે ત્યાં પબ્લિક છે ને, બરાબર. તો આ વક્રતા ત્રિજ્યાનું સ્થાન એ ક્યાં હોય છે? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર એ બંને વચ્ચેના અંતરને આ વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. એટલે આપણો ધ્રુવ અહીંયા છે, અંતર્ગોળ અરીસા માટે અંદર હોય અને બહારગોળ અરીસા માટે બહાર પેલું વક્રતા કેન્દ્ર હોય. તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર એ એનું સ્થાન થયું. બરાબર. તો હવે ગોળીય અરીસાના ધ્રુવ, આ ધ્રુવ એટલે પી અને વક્રતા કેન્દ્ર એટલે સી, એમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો. એક સુરેખાની કલ્પના કરો. હવે કોઈ પણ કલ્પના ક્યારેય સુરેખા હોય નહીં. તમને કોઈને કોઈ દિવસ સીધી રીતે સીધો વિચાર ક્યારેય ના આવે. પહેલા આડા 10 વિચાર આવે ને પછી જ પેલો વિચાર આવે. એટલે કોઈ પણ કલ્પના ક્યારેય સીધી હોતી. તો અહીંયા એમ કે છે, વિજ્ઞાન એવું કે છે કે સુરેખા કલ્પો એટલે એક સુરેખાની કલ્પના કરો. અમને ભાઈ સંતોષની કલ્પના ખબર છે, આ સુરેખાની કલ્પના આપણને ખબર નથી. મંજુલાની કલ્પના ખબર છે, બરાબર. ગોપાલની કલ્પના ખબર છે, પણ સુરેખાની કલ્પનાની આપણને ખબર નથી. હવે જોઈ લઈશું. આપણા ભારત ગુરુજીના મોટા ભાઈની છોકરીનું નામ સુરેખા છે. એને કદાચ છોકરી આવે ને એનું નામ કલ્પના રાખીએ તો પછી આવું કંઈક વિજ્ઞાન સાબિત થયું એવું કહેવાશે. બરાબર ને? સાલું ક્યાંક તો હશે જ ને ભાઈ. હવે તો આપણે માની લેવાનું. બરાબર. હવે આ સી ની અંદર હું નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 અને નંબર 6 આ સુરેખા જે છે એટલે આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. એટલે હવે પછીનો તમારો મુદ્દો આવ્યો મુખ્ય અક્ષ. તો આપણું હવે પછીનું પદ કયું આવશે? મુખ્ય અક્ષ. 4 નંબર. તો આ મુખ્ય અક્ષ વાળું જે પદ છે એટલે આ 5 નંબર, એને આપણે શું કહીશું? ડી. સ્મોલ ડી. બરાબર. સ્મોલ ડી એમાં 1 નંબર એટલે આ સુરેખા છે અને સુરેખાને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. એની વ્યાખ્યા થઈ. બરાબર. યાદ રાખો કે મુખ્ય અક્ષ જે છે એ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. એટલે એનું સ્થાન ક્યાં હોય છે? આ મુખ્ય અક્ષનું સ્થાન ક્યાં હોય છે? અરીસાના ધ્રુવ પાસે લંબ હોય છે. એટલે અરીસાનો આ ધ્રુવ છે ત્યાં આગળ એક લંબ રેખા દોરો, એ આપણો મુખ્ય અક્ષ
થશે, બરાબર, અથવા તો આમ કંઈ પણ. તો હવે આ મુખ્ય અક્ષ જે છે ને એની સંજ્ઞા કઈ એ આપણને ખબર નથી, અને આકૃતિ એ પણ અહીંયા આગળ આપેલું નથી. કદાચ આપણે આગળ આવે તો આપણે જોઈ લઈશું. બરાબર છે? કમ્પ્લીટ? ખ્યાલ આવી ગયો? હા. તો હવે આપણે કેપિટલ ડી ભાગ, કેપિટલ ડી, ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદની પ્રવૃત્તિ સમજીએ. બરાબર? હવે કોઈ એક પદ એવું છે કે જેને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. બરાબર? એ પદ કયું આવે છે એ આપણે જોઈએ. અત્યાર સુધીના જે 4 પદ હતા એ પ્રવૃત્તિ વગર સીધે સીધા તમને કહી દીધા. હવેનું પદ કદાચ અગત્યનું હશે, અને એના માટે થઈને આપણને આ પ્રવૃત્તિ દ્વારા પદ સમજવાનું છે. તો અહીંયા ડી પછી આપણે ઈ, સ્મોલ ઈ મહત્વના પદને સમજીએ. તો એ મહત્વનું પદ હવે આપણે પ્રવૃત્તિ. હવે આ પ્રવૃત્તિ કરતા પહેલા તો તમને ચેતવણી આપી દે છે, કારણ કે પ્રકાશ એ ઉર્જાનો સ્ત્રોત છે અને એ સૂર્યમાંથી આપણને મળે છે. એટલે સૂર્ય સાથે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. બરાબર? તમે નાના હતા ત્યારે અને અત્યારે પણ, કારણ કે હજી કંઈ તમે એટલા બધા મોટા નથી થઈ ગયા, અત્યારે પણ ઘણી વખત તમે બિલોડી કાચને આમ સૂર્યપ્રકાશ સામે રહી કોકના હાથ ઉપર દજાડો છો અને કોક કાગળને બાળો છો. આવી પ્રવૃત્તિ આજની તારીખમાં પણ તમે કરતા હશો ને પહેલા કરેલી હશે. તો સૂર્ય સાથેની આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા જરી વિચાર કરવાનો, કારણ કે સૂર્ય જે શક્તિનો સ્ત્રોત છે એ તમારો વિનાશ પણ કરી શકે છે. બરાબર? તો ચેતવણી, સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસામાં ના જુઓ. સૂર્યની સામે તમે ક્યાં સુધી જોઈ શકો? સવારે 8:30 સુધી. આમ તો 8:30 હું વધારે કહું છું. સૂર્યોદયથી લઈને 8 વાગ્યા સુધી તમે સૂર્યની સામે જુઓ તો તમારા માટે સારું છે, તમારી આંખોને ફાયદો થાય. પણ જો 8 વાગ્યા પછી તમે સૂર્યની સામે જુઓ તો એ તમારી આંખો માટે સારું નથી. બરાબર? તો સૂર્યની સામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યારેય જોવું નહીં. અને સૂર્યનો તડકો કોઈ અરીસા પર, આપણે ઘણી વખત આવું કરીએ છીએ, કેટલાક લોકો અહીંયા ઘડિયાળ પહેરીને બેસે ને ત્યારે આમામ કરતા હોય છે, કોકની આંખ ઉપર એનું ફોકસ પાડતા હોય છે. તમારી એ નાની રમત સામેનાની આંખની દ્રષ્ટિ ગુમાવી દે છે. બરાબર? અહીંયા તમને લખેલું છે, તમે વાંચી શકો છો કે આવી રીતે જોવાથી કદાચ તમારી આંખોને નુકસાન થઈ શકે. આંખની અંદર સૌથી મોટું નુકસાન એટલે કાં તમે આંધળા થઈ જાઓ, કાં તમારે જોવાનું ઓછું થઈ જાય. તો આ બધું કરતા પહેલા સહેજ વિચાર કરવાનો. આપણે ગયા વખતે કાન ભણ્યા હતા ત્યારે પણ મેં કીધું હતું, કોઈના કાનમાં બૂમ પાડવાની એવું ના કરવું જોઈએ. બરાબર? તો પ્રવૃત્તિ હવે કરીએ છીએ, ચેતવણી કરીએ છીએ, ધ્યાન રાખીને કરવાનું છે. નંબર 1, એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો. એટલે ચમચીને આમ ઊંધી રાખી ખાડાવાળો ભાગ આમ સૂર્ય સામે રાખવાનો. આપણા માટે તો એ જ અરીસો ને શું? હા, આપણી પાસે ઉપર છે એ લેવાનો. બરાબર? નંબર 2, અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસા પાસે રાખેલ એક કાગળના પાના એટલે કે શીટ ઉપર આપાત કરો. એ ફોકસને તમારે કંટ્રોલ કરવાનો છે. અહીંથી જે કિરણ આવ્યું એ કિરણને તમારે પેજ ઉપર કંટ્રોલ કરવાનો છે. ધબ્બો ત્યાં આગળ તમારે એને ફોકસ કરવાનો.
એટલે અહીંથી તમને ખબર પડે કે આ પરાવર્તન થાય છે તો શું થાય છે, બરાબર. એમાં આપાત કોણ ને પરાવર્તન કોણ એ બધું કેવી રીતે થાય છે એ તમને ખ્યાલ આવે. જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ, એટલે આ પ્રકાશને એટલો કંટ્રોલ કરવાનો છે કે એની સાઈઝ એટલે એનું અંતર એવી રીતે તમારે ગોઠવવાનું છે કે કાગળ ઉપર તમને એક બિંદુવત એક નાના ટપકા સ્વરૂપમાં તમને પ્રકાશ એટલે પ્રકાશિત ટપકું મળે. ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો. અહીંયા એ લોકો એમ કહે છે કાગળના પાનાને આગળ પાછળ ખસેડો. તમે અરીસાને પણ આગળ પાછળ ખસેડી શકો, પણ અરીસાને આગળ પાછળ ખસેડવામાં શું થાય, પેલા પ્રકાશભાઈનું કિરણ જે છે ને એ કદાચ એની પર ના પડે એવી પણ સગવડ થાય. એટલે ધારો કે એક જગ્યા ફિક્સ કરી દીધી જ્યાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં છે, હા, પછી હવે કાગળને તમે આગળ પાછળ કરો ને વાંધો નહીં, બરાબર. એટલે પેલું કે ને કે ગામ ફરે ગાડું ફરે, ગામ ફરે કે ગાડું ફરે, તો ગાડું જ ફરે, ગામને ના ફેરવાય, બરાબર. નંબર 4, અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો અને જુઓ કે શું થાય છે. શું થાય છે એ તમારું અવલોકન, શું થાય છે એ અવલોકન, અને કેમ થાય છે એ તારણ. શું થાય છે ને કેમ થાય છે, વોટ અને વાય, વોટ અને વાય, અને હવે નવું આવ્યું હાઉ, કેવી રીતે. શું થાય છે, કેમ થાય છે અને કેવી રીતે થાય છે, આ ત્રણેય પ્રશ્નનો જવાબ આપો ત્યારે આપણે વિજ્ઞાન ભણ્યા એવું કહેવાય, બરાબર. ચલો હવે આ કાગળનું શું થાય છે તમે જુઓ. આ પ્રવૃત્તિમાં અવલોકન, કાગળ સૌપ્રથમ સળગવાનું શરૂ કરે છે. તો શું થાય છે એનો જવાબ મળ્યો. કાગળ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. તમે આમ સૂર્યપ્રકાશ રાખ્યો અને તરત એ કાગળ આમ અંદરથી પેલી કેસરી જ્યોત ચાલુ થઈ જાય છે? ના, પહેલા એ સળગી બળે છે. પહેલા એ આપણે કહીએ ને હારી બહુ લાઈ બળે છે, બહુ લાઈ બળે છે કહીએ છે ને, એટલે પહેલા બળે છે. અને બળે આપણે કોઈ પણ બળે ને એટલે લાઈ બળે એટલે આપણે કેવા ધુઆ પુઆ થઈ છીએ, એટલે ધુમાડો નીકળે, બરાબર. આપણે ઘણી વખત કહીએ છે હા આમ આખા શરીરમાંથી ધુમાડો નીકળી ગયો, એટલી ગરમી હતી. હવે શરીરમાંથી ધુમાડો નીકળે પણ અંદરથી તમને એવું લાગે કે જાણે શરીરમાંથી વરાળ નીકળી હોય. તો પહેલા બળે છે એટલે લાઈ બળે છે, પછી ધુમાડો થાય છે, અને પછી સમય જતા આગ પણ પકડી શકે છે. તો હવે તારણ, આ ભાઈ સળગ્યા કેમ, આ ભાઈ સળગ્યા કેમ, તો કે એનોય જવાબ આપો. સૂર્યમાંથી આવતો પ્રકાશ, સૂર્યમાંથી આવતો પ્રકાશ. આપણી પાસે તો દાળની ખડી અને ખાતરેજ ચોકડીથી આવતો પ્રકાશ છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ છે આપણી પાસે? નથી. શું ના? બસ ગમે તેમ ના પાડી દેવાની. રોજ સવારે ઉઠે છે તો મોઢું કોઈનું દેખાય કેવી રીતે તને? આંખો ખોલ્યા પછી બ્રશ સુધી કેવી રીતે પહોંચે છે? પ્રકાશના કારણે વાળી. હા, તો સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે, આ બિંદુ સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવાનું, કેન્દ્રિત થાય છે, બરાબર. એટલા માટે પેલું સળગે છે. હા, હવે નંબર 2, વાસ્તવમાં કાગળના પાના પર આ પ્રકાશનું આ બિંદુ એ સૂર્યનું પ્રતિબિંબ છે. હવે સૂર્યનું એક બિંદુવત પ્રતિબિંબ જો કાગળને બાળી શકતું હોય, હળગાઈ શકતું હોય, તો તમને એવો વિચાર આવવો જ જોઈએ કે એ આપણને કેમ કશું કરી નહીં શકતો? આપણે થોડી કાગળ જેવા છે? આપણે કાગળ જેવા છે? કાગળ જેવા હોય તો હળગી જઈએ.
બરાબર, આપણે કાગળ જેવા નથી એટલે આપણને નુકસાન નથી કરતું, બરાબર, આપણને સળગાવતું નથી. એનું કારણ એવું છે કે આપણા સુધી પહોંચતા બિચારાને અંદર કેટલાય આવરણોમાંથી પસાર થવું પડે છે. કેટલી જગ્યાએથી એનું પરાવર્તન, વિચલન, વક્રીભવન થઈને પછી આપણી પર પડે છે, બરાબર. એટલે અહીંયા એ પ્રકાશ સિવાય બીજું કશું ફેલાઈ શકતો નહીં, તાપ થોડો ઓછો રહે. નંબર 3, સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે. કાગળ કેમ સળગ્યો? ઉષ્માના કારણે. પણ ઉષ્મા કેન્દ્રિત થયેલી હોવી જોઈએ. તાકાત ઘણી હોય, શક્તિ ઘણી હોય, ક્ષમતા બહુ બધી હોય, પણ જો એ ક્ષમતા એક જગ્યાએ કેન્દ્રિત થયેલી ના હોય, કેન્દ્રવર્તી ઉર્જા ના હોય, તો એ કશું કરી શકતી નથી. પણ જો એક જગ્યાએ એને ભેગી કરો, ચારે બાજુની શક્તિને ભેગી કરો, તો એ ઉર્જા કોઈને સળગાઈ પણ શકે છે. એટલે એ ઉર્જા સર્જન અને વિનાશ બંને માટે વપરાઈ શકાય છે, બરાબર. તો અહીંયા પણ આપણે કેન્દ્રવર્તી ઉર્જાઓ બધાની પાસે છે, પણ એ કેન્દ્રવર્તી હોવી જોઈએ, કેન્દ્ર વિમુખ ના હોવી જોઈએ. કેન્દ્રવર્તી હશે તો SVM અધર, અને કેન્દ્ર વિમુખ હશે તો SVM નીચે, બરાબર. તો હવે સ્ટેપ નંબર 4, અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર, અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે. એટલે આ પ્રવૃત્તિ આપણે મહત્વનું પદ એ કયું હતું? તો કે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ, બરાબર. તો આપણું 5મું પદ આવ્યું કેન્દ્ર લંબાઈ. હવે આ કેન્દ્ર લંબાઈ એટલે સૂર્યના પ્રકાશનું કિરણ તમે ડાયરેક્ટ એના પર આપાત કરો છો, એ પ્રતિબિંબ સ્વરૂપે જ્યાં પડે છે, જે અંતરે પડે છે, એ અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. અને એ એની બેસ્ટ પોઝિશન હોય છે, એની બેસ્ટ પોઝિશન હોય છે, શ્રેષ્ઠ પોઝિશન, કે આ અંતરે હું ગમે તે કરી શકવા માટે સક્ષમ હોઉં છું, બરાબર. એ એની કેન્દ્ર લંબાઈ છે. દરેક અરીસા માટે જુદી જુદી હોય, દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોય. એટલે આપણે પણ આપણો ગોલ નક્કી કરતી વખતે આપણી ક્ષમતા પ્રમાણે રાખવાનો, બરાબર. તો કેન્દ્ર લંબાઈ, તો અહીંયા વ્યાખ્યા હું કહી શકું, અને અરીસાના સ્થાનથી પ્રતિબિંબના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે, બરાબર. આવું હું કહી શકું? હા. ચલો હવે આપણો મુદ્દો હજી આપણા પદ બીજા આવે છે. એટલે અહીંયા કેન્દ્ર લંબાઈ એ તમારું કયું પદ આવશે? અહીંયા ઈ હતું ને, ABCD E, સ્મોલ e. હવે સ્મોલ f, હવે એના પછીનું પદ. ચાલો આ અવલોકનને એક કિરણ આકૃતિ, એટલે અહીંયા 5 નંબર હું આપીશ, આની આકૃતિ, મહત્વના કેન્દ્ર લંબાઈ માટેની આકૃતિ, બરાબર. કિરણ આકૃતિને આપણે રે ડાયાગ્રામ કહીશું. એના વડે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચલો હવે આ આકૃતિ સમજવાની છે. તો 5 પછી 6, આકૃતિ 10.2a ને ધ્યાનપૂર્વક જુઓ. એટલે ઉપરની આકૃતિને તમે ધ્યાનપૂર્વક જુઓ, બરાબર. એની અંદર અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષ આ પદ આવી ગયું છે, એને સમાંતર કેટલાક કિરણો આપાત થઈ રહ્યા છે.
પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. એ બધા જ કિરણો અરીસાની મુખ્ય અક્ષ ઉપર એક બિંદુ પાસે મળી રહ્યા છે, એટલે કે છેદી રહ્યા છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. હવે પછીનું આપણું પદ મુખ્ય કેન્દ્ર, અને મુખ્ય કેન્દ્રમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એ બંનેનું મુખ્ય કેન્દ્ર અલગ અલગ હોય છે, કારણ કે અંતર્ગોળમાં અંદર અને બહિર્ગોળમાં બહાર, એ આપણે ઉપર જોઈ ગયા છે. એટલા માટે તો આ જે અંદરની સાઈડે પડે છે એ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર. એ જ રીતે તમે આકૃતિ 10.2 બી જુઓ તો એની અંદર તમને શું કહે છે? બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે એ અહીંયા બતાવ્યું છે. પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ ઉપર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. એટલે બહિર્ગોળ અરીસાથી આભાસી અને અંતર્ગોળ અરીસાથી વાસ્તવિક. અહીંયા વાસ્તવિક અને અહીંયા આભાસી. એટલે કઈ પ્રતિબિંબ તમને કેવું મળે છે એ પણ અહીંયાથી ખ્યાલ આવવા મળશે. બરાબર. ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. અને આ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા અને પ્રતિબિંબ અને એની સંજ્ઞા, તો આ કોઈ પણ અંતર્ગોળ કે બહિર્ગોળ કોઈ પણ એ હોય તો એના મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવાય છે. બરાબર. કેપિટલ F વડે દર્શાવાય છે. અને નંબર 8, ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ. આ કેન્દ્ર લંબાઈ આવી ગઈ? હા, કેન્દ્ર લંબાઈનું પદ આવી ગયું? હા, આવી ગયું. મુખ્ય અક્ષ અને કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. તો એ મેં કેમ ના લખ્યું? આ રહ્યું ને મહત્વનું પદ, કેન્દ્ર લંબાઈ. તો ધ્રુવ અને મુખ્ય અક્ષ વચ્ચે, એટલે આપણને કેન્દ્ર લંબાઈની જે અસલ વ્યાખ્યા છે ને એ અહીંયા મળશે કે ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. અને આ કેન્દ્ર લંબાઈની સંજ્ઞાની વ્યાખ્યા અને સંજ્ઞાને સ્મોલ f, મૂળાક્ષર સ્મોલ f વડે, કેપિટલ F તો મુખ્ય કેન્દ્ર અને સ્મોલ f તો કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. બરાબર. હવે આટલા પદ જોયા પછી એટલે અહીંયા આગળ મારે લખવાનું ને જે છઠ્ઠું, મુખ્ય કેન્દ્ર. બરાબર. ચલો. હા, હજી એક પદ આવે છે, એટલે કઈ ગયું? કેન્દ્ર લંબાઈ E આવ્યું. પછી મુખ્ય કેન્દ્ર એટલે F આવ્યું, સ્મોલ f. મુખ્ય કેન્દ્ર થઈ ગયું અને આ કેન્દ્ર લંબાઈ તો આવી ગઈ ઉપર, એટલે F. હવે સ્મોલ g, એટલે તમારા C નો સ્મોલ g. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટી મોટા ભાગે ગોલીય હોય છે. એમાં હું ધડ મારી.
આ સપાટીને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે. હવે ગોળ હોય તો વર્તુળાકાર જ સીમા રેખા હોય ને, થોડી ચોરસ હોય. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમા રેખાના વ્યાસને ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવામાં આવે છે, જેને એપરેટર કહેવામાં આવે છે. એટલે હવે આવ્યું આપણું બીજું પદ, અરીસાનું દર્પણ મુખ. તો દર્પણ મુખમાં શું કરવાનું? તો કે વ્યાખ્યા, સંજ્ઞા, સ્થાન, ઉદાહરણ, આકૃતિ. બરાબર. તો એપરેટર કહેવામાં આવે છે. નંબર 4 આકૃતિ 10.2 માં અંતર mn. હવે mn ક્યાં છે? એ મેન ખાલી એમ તો mn એ દર્પણ મુખ દર્શાવે છે. એટલે અરીસાની ઉપર અને નીચેની જે બાજુ છે ને, એ સપાટીને આપણે દર્પણ મુખ કહેવામાં આવે છે. તો સંજ્ઞા થઈ ગઈ. આ સંજ્ઞા અને આકૃતિ. બરાબર. ચલો નંબર 5. આપણી ચર્ચામાં આપણે ફક્ત એવા જ અરીસાનો વિચાર કરીશું કે જેનું દર્પણ મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા નાનું હોય. એટલે આ આપણા આપણે આ ભણવાનું છે એની મર્યાદા થઈ. અરીસાના અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા દ્વારા આપણે જે પ્રતિબિંબ મેળવવાની જે જુદી જુદી પ્રક્રિયાઓ કરવાની છે, એ પ્રક્રિયાની મર્યાદા શું છે? તો એમાં આપણે કેવા અરીસા લઈશું? બરાબર. મર્યાદા, કેવા અરીસા? તો એવા જ અરીસા લઈશું કે જેનું દર્પણ મુખ એની વક્રતા ત્રિજ્યા એટલે કઈ ગઈ? કે પરાવર્તક સપાટીની ત્રિજ્યા એ ગોળાનો ભાગ છે. બરાબર. પરાવર્તક સપાટીની ત્રિજ્યા એટલે એ ત્રિજ્યા કરતા નાની છે. દર્પણ મુખ એ નાનું હોય એવું આપણે લઈશું. એટલે અહીંયા આગળ ધારો કે આપણે જોઈએ તો આટલો ભાગ આપણો દર્પણ મુખ છે. અહીંથી એની જે ત્રિજ્યા છે ને આ ગોળાની, એ બહુ જ મોટી હોય. બરાબર. આ મુખ નાનું હોય અને એટલે આટલો આખા ગોળાનો ખાલી આટલો જ ભાગ આપણે લઈશું. બરાબર. તો એવા જ અરીસાનો આપણે વિચાર કરીશું. આ એની મર્યાદા છે. બરાબર. હવે સ્ટેપ નંબર FG પછી સ્મોલ h એટલે C નો h. શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા R, કેપિટલ R અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f એના વચ્ચે સંબંધ છે? તો અહીંયા વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ, આ બંને વચ્ચે કોઈ સંબંધ છે એમ કે? તો કે નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા તેની લંબાઈ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. એટલે આ એક સંબંધ થયો. સંબંધ શું છે? નાના દર્પણ મુખ. આપણે એવા જ નાના દર્પણ મુખ વાળાને જ લેવાના છે. તો કે નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. અને નંબર 2, આપણે આ સંબંધને આપણે R બરાબર 2f, કેપિટલ R બરાબર 2 સ્મોલ f આ રીતે દર્શાવીશું. આ શું દર્શાવે છે?
તો કે જે ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર, ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર એ તેના ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ છે. બરાબર, ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર એ ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ છે. તો અહીંયા ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે આપણે કયું છે મુખ્ય કેન્દ્ર? આ ભેગું થતું હોય તે, આ બે ભેગા થતા હોય તે, PF F. બરાબર, આ મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર એટલે ધ્રુવ અને વક્રતા કેન્દ્ર, અરે હા, ધ્રુવ અને વક્રતા કેન્દ્ર. ધ્રુવ કયો છે? જે એનું વચ્ચેનું પોઈન્ટ હોય એ. અને વક્રતા કેન્દ્ર એટલે શું? તો ગોળાનું કેન્દ્ર હોય એ જ અરીસાનું વક્રતા કેન્દ્ર હોય. એ બંને વચ્ચે જે અંતર હોય એનું મધ્ય બિંદુ એટલે વક્રતા કેન્દ્ર C. વક્રતા કેન્દ્ર C, આ ધ્રુવ અને આ બંનેનું એટલે આ F અને C એનું જે મધ્ય બિંદુ હોય એ તમારું આ શું છે? દર્પણ મુખ વચ્ચેનો સંબંધ છે. બરાબર, તો આ સંબંધથી આપણને આટલી ખબર પડે છે, કેપિટલ R બરાબર 2 સ્મોલ f. 2 સ્મોલ f એ ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ આ બંને વચ્ચેનો સંબંધ છે. આટલી વસ્તુ આપણે સમજી લઈએ ત્યાર પછી એ અરીસા વડે જે આવતા જે પ્રતિબિંબો છે, એ રચાતા પ્રતિબિંબ, એને આપણે બાયફર્કેશન કરવાનું છે. અંતર્ગોળ, બહિર્ગોળ, પહેલેથી જ એને અલગ કરી દેવાના છે. બરાબર, તો એ ત્યારબાદ આપણે જોઈશું.